ગુજરાતીઓનો પ્રિય અને પરંપરાગત તહેવાર ઉત્તરાયણ હવે ગણતરીના કલાકોમાં જ શરૂ થવા જઈ રહ્યો છે। ત્યારે પાંથાવાડા શહેરના બજારોમાં આજે સવારથી જ ખરીદી માટે માનવ મહેરામણ ઉમટી પડ્યું છે। પાંથાવાડા અને તેની આસપાસના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં લોકો પતંગ, દોરી, ફિરકા, ફુગ્ગા અને નવા કપડાની ખરીદી કરવા માટે બજારમાં પહોંચી રહ્યા છે। આવતીકાલે વહેલી સવારથી જ પતંગ રસિયાઓ ધાબા અને ટેરેસ પર જમાવટ કરશે અને આખું આકાશ એક આપ્યો લપેટ જેવી ચીચિયારોથી ગુંજી ઉઠશે। લોકો પતંગબાજીની સાથે સાથે ફાફડા, જલેબી અને ઊંધિયાની જાફત માણીને ઉત્તરાયણનો ભરપૂર આનંદ લેવા માટે અત્યારથી જ થનગની રહ્યા છે। જોકે આ વર્ષે પતંગ રસિયાઓના ખિસ્સા પર મોંઘવારીની થોડી અસર ચોક્કસ જોવા મળી રહી છે। પતંગ સ્ટોરના વેપારીઓના જણાવ્યા મુજબ ગત વર્ષની સરખામણીએ પતંગ, દોરી અને ફિરકાના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે। કાચા માલ અને ટ્રાન્સપોર્ટેશનના ખર્ચને કારણે ભાવો વધ્યા હોવા છતાં પાંથાવાડાના લોકોના ઉત્સાહમાં કોઈ જ ઓટ આવી નથી। બજારના મુખ્ય માર્ગો પર દિવસભર ભારે ભીડ અને ચહલ-પહલ જોવા મળી હતી, જેના કારણે વેપારીઓમાં પણ આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે। પતંગના શોખીનો પોતાના મનપસંદ રંગની પતંગો અને કાચી પાકી દોરીના ફિરકાઓ ખરીદવા માટે પડાપડી કરી રહ્યા છે। માહોલ જોરદાર છે અને કાલે પતંગ રસિકાઓ ધાબા ઉપર પતંગ ચગાવશે અને જોરદાર પતંગ બજારમાં વેચાઈ ગઈ। કેટલી પતંગો ખરીદી તમે? 1500। આવતીકાલે 14 તારીખ એટલે મકર સંક્રાંતિનો દિવસ છે। પાંથાવાડા બજારની અંદર યુવાનો ધૂમધામ ખરીદી કરી રહ્યા છે। ફટાકડા, ગેસ, ફુગ્ગા અને પતંગોનો માહોલ એકદમ અનેરો છે। બરાબર, અમે પણ વહેલી સવારે ધાબા ઉપર ફિરકી પતંગો લઈને તલ અને ચીક્કી, ઊંધિયું સાથે અને ડીજેના તાલે ઉત્તરાયણ મકર સંક્રાંતિનો એકદમ આનંદ લેશું અને મજા કરશું અમારા ફૂલ ફેમિલી દોસ્તો સાથે। સમગ્ર રીતે જોઈએ તો મોંઘવારીના માર વચ્ચે પણ પાંથાવાડામાં તહેવારની ચમક બરકરાર છે। નાના બાળકોથી લઈને મોટેરાઓ સુધી સૌ કોઈ પોતાની ખરીદી આટોપવા માટે બજારના ખૂણે ખૂણે ફરી રહ્યા છે। પાંથાવાડા બજારમાં જોવા મળી રહેલી આ ભીડ સાબિત કરે છે કે ઉત્સાહ સામે મોંઘવારી ગૌણ છે। હવે માત્ર રાહ છે આવતીકાલની વહેલી સવારની, જ્યારે આકાશ રંગબેરંગી પતંગોથી ભરાઈ જશે અને પાંથાવાડા વાસીઓ હર્ષોલ્લાસ સાથે મકર સંક્રાંતિની ઉજવણી કરશે।